સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતેથી ચોરી થયેલ 2 ટ્રેક્ટર ટ્રેલરનો ભેદ ઉકેલાયો। પ્રાંતિજ પોલીસે બીજું ટ્રેક્ટર ટ્રેલર ચોરી થયાને 2 દિવસમાં જ ચોરી થયેલ બંને ટ્રેક્ટર ટ્રેલર સાથે 4 આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે। પ્રાંતિજ ખાતેથી એક જ મહિનામાં રાત્રિના સમયે 2 સ્વરાજ ટ્રેક્ટર ટ્રેલર સાથે ચોરી થતાં ટ્રેક્ટર માલિક સહિત પોલીસની ઊંઘ ઉડી ગઈ હતી। તો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર, સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા AK પટેલ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI RR દેસાઈના માર્ગદર્શન હેઠળ ટ્રેક્ટર ચોરોને ઝડપી પાડવા માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PSI JD પટેલ તથા અન્ય પોલીસ કર્મચારીની ટીમ બનાવી ચોરી થયેલ બંને ટ્રેક્ટર ટ્રેલરની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોરીના વાહનો ગાંધીનગર જિલ્લાના ગિયોડ ગામે હોવાની માહિતી મળતા તેના આધારે તપાસ કરતા રાજુભાઈ દિનેશભાઈ વણજારા રહે ચેખલા પગી, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર નાએ તેના મિત્રો સાથે મળી ટ્રેક્ટર ટ્રેલરની ચોરી કરી હોય, જેથી પોલીસ દ્વારા તેની વોચ ગોઠવી તેને ઝડપી પાડી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તે દરમિયાન તે ભાગી પડ્યો હતો અને પપ્પુકુમાર ધર્માજી વણજારા તથા રાજુકુમાર જીવરાજી વણજારા બંને રહે રામદેવનગર વણજારાવાસ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા નાઓએ ભેગા મળી એક જ મહિનામાં એક જ માલિકના અલગ અલગ જગ્યાએથી ટ્રેક્ટર ટ્રેલર ચોરી કર્યું હોવાનું કબૂલાત કરી હતી અને ચોરી કરેલ બંને ટ્રેક્ટર ગીરવે મૂકેલ અને બંને ટ્રેલર અમરતભાઈ સુખાભાઈ પટેલ રહે ગિયોડ, તાલુકો, જિલ્લો ગાંધીનગર નાઓએ વેચાણ આપ્યા હતા, જેથી પ્રાંતિજ પોલીસ 4 આરોપીઓને ઝડપી પાડી બંને ટ્રેક્ટર ટ્રેલર કબજે કર્યા, જેની કિંમત 9 લાખનો મુદ્દામાલ રિકવર કરી 4 આરોપીઓ જેલ ભેગા કર્યા હતા। તો પ્રાંતિજ PSI JD પટેલ, ASI દીપકસિંહ, હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અતુલસિંહ, અનિલસિંહ, સંદીપકુમાર, લાલજીભાઈની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી। ત્યારે ટ્રેક્ટર ટ્રેલર ચોરોની ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા। તો ટ્રેક્ટર ટ્રેલર પરત મળતા ટ્રેક્ટર ટ્રેલર માલિકના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું। જિલ્લાવર ZSTV પ્રાંતિજ।